વલસાડમાં ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બનતા વાર નહીં લાગે, જુઓ વિડીયો। વલસાડમાં આજથી 2 વર્ષ અગાઉ ડુંગરી ખાતે આરએનબી દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેનું કામ એકદમ તકલદી હોવાનું ડુંગરી ગામના યુવાને સાબિત કરી બતાવ્યું છે। હલકી ગુણવત્તાવાળા માલ મટીરિયલથી બનાવેલા બ્રિજ પરથી સ્લેબ ઉખડવા માંડ્યો છે, જેને ડુંગરીના જાગૃત નાગરિક એવા નિલયભાઈ ખરિયાએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધું છે અને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનેલા વલસાડ આરએનબી વિભાગની કામગીરીને ખુલ્લી પાડી હતી। વલસાડના ડુંગરી ગામમાં આવેલા આ બ્રિજને માંડ હજી 2 વર્ષનો સમયગાળો વીત્યો છે, જેમાં બ્રિજ પર ઠેક ઠેકાણે તિરાડો પડવા માંડી છે, જેને લઈને મોટી હોનારત થવાની પણ શક્યતાઓ વધી ગઈ છે। ત્યારે આ બાબતે વલસાડ આરએનબી વિભાગના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બ્રિજ પર જોઈન્ટની જગ્યામાં થોડું ઊંચું નીચું થાય તો આવી રીતે સિમેન્ટ ઉખડે છે। એનો મતલબ એવો થયો કે ગમે ત્યારે બ્રિજ પર અચાનક સિમેન્ટના પોપડા નીકળી શકે છે। હાલ તો આ બાબતે કોઈ ચોક્કસ જવાબદાર વ્યક્તિ સામે આવવા તૈયાર નથી। સાફ સફાઈ કરે તો ગાબડું નીકળે આટલું મોટું એમ કે હે બોલો હે સાફ સફાઈ કરો તમે તો આટલું બધું ગાબડું નીકળે એમ કે તમે